ગુજરાતભરમાં उत्साह અને પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં ઠેર ઠેર લોકોએ ભક્તિભાવથી હોલિકા દહન કરી ઉજવણી કરી, જેમાં લોકો શ્રદ્ધાપૂર્વક હોળીની પ્રદક્ષિણા કરે છે। ધાણી, ખજૂર, નાળિયેર અને કાચી કેરી ધરાવે છે। આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાથી આજે હોલિકા દહન કરવામાં આવ્યું। આજે હોળીનું પર્વ છે ને હોળીના પર્વને તમામ લોકો ભેગા થઈને હોળીનું દહન જે છે તે કરતા હોય છે। સીધા જ તમને દ્રશ્ય બતાવીશું કે અમદાવાદના બોડકદેવ વિસ્તાર ખાતે હોળી દહનના કાર્યક્રમનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેટલાક લોકો જે જેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, કયા પ્રકારનું આયોજન અને કેટલા લોકો જોડાયેલા? અહીંયા ઘણા વર્ષોથી અમારું પરંપરા મુજબ ગામમાં બોડેશ્વર ગામમાં સ્વસ્થ ગામ ભેગું થઈ અને હોલિકા દહન કરવાનો બધા જોડે રહી સ્વસ્થ ગામ ભેગા થઈને કરે છે। તો 25-30 વર્ષથી અમે ચાલુ કર્યું છે। ગામમાં પહેલાં ગામમાં થતું હતું, હવે અહીંયા બહાર આવી ગયા છીએ એટલે હોલિકા માતાનું દહન કરીએ છીએ। અમારા બધા જ ગામ વડીલો મોટા આખું ગામ ભેગું થઈ હોલિકા દહન કરે છે। ખાસ કરીને હોળી ધૂળેટીના પર્વમાં કેટલું મહત્વ રહેતું હોય છે? અહીંયા અમારે ગામ છે એટલે મહત્વ વધારે રહેતું હોય છે। પરંપરા મુજબ ગામમાં રમવાનું, હોળી આ તે જૂનું વર્ષોથી અમારું 200 વર્ષ મંદિર જૂનું છે બરિયાદેવનું, બોડેશ્વર ગામનું, અને અહીંયા અમારે પ્રોગ્રામ આખા ગામના સમજ ભેગા થઈને કરવો પડે છે। જેમ ગામડાઓમાં હોળી મનાવવામાં આવતી હોય છે તે રીતે અમદાવાદ શહેરમાં પણ મનાવવામાં આવી રહી છે। હા, અમદાવાદ શહેરમાં બી સારી રીતે અને ધૂમધામથી અમે મનાવીએ છીએ હોલિકા દહન। મહત્વની વાત છે કે જે પ્રમાણે અમદાવાદના ગામડાઓમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, જેલા ગુજરાતના અન્ય રાજ્યોમાં જે ઉજવણી કરવામાં આવતી હોય છે તે પ્રકારની અમદાવાદમાં તે પ્રકારની આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ભીખાભાઈ સાથે જતીન બારોટ, GSTV।